એટલે જો આપણે ગોટી તૈયાર થઈ ગઈ છે અને જો આવી રીતે કરી છે અને આમાં જો પાણી નાખી દીધું છે. હાલો તો પહેલાં આપણે નાખી દઈએ જીરું અને હવે નાખી દઈએ ડુંગળી. હાલો હવે નાખી દઈએ આપણે ટામેટાં. ગ્રેવી જો એકદમ મસ્ત પાકી ગઈ છે તો હવે નાખી દઈએ પાણી. તો આપણે રીતે તૈયાર થઈ ગયું છે અને જો સલાડમાં છે કાકડી અને રોટલા છે અને છાશ હજી જો આપે છે. તો જો જોઈને ખાવાનું મન થઈ જાય એવું સરસ મજાનું શાક છે. જો ભાંગીને બતાવી. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આજે જો આપણે પાછા નવો રેસીપીનો વિડીયો લઈને આવી ગયા છીએ. તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બના રહેજો. કેમ કે વટાણા લાવેલા હતા તો ઝાઝા પડ્યા હતા તો મેં કીધું આજે આપણે છે ને વટાણાનું શાક બનાવી નાખીએ. તો આજે આપણે બનાવવાનું છે વટાણાના કોફતા. તો પંજાબી શાક કહેવાય પણ આપણે ગુજરાતી રીતે થોડુંક બનાવવાનું ટ્રાય કરશું. તો પહેલાં તો આપણે જો વટાણા ફોલી નાખ્યા છે ને અમુક તો જો હુકાવા મળ્યા હતા. ઝાઝા ઘણા દિવસથી પડ્યા હતા અને પાછા લાવી નાખ્યા હતા તોય પાછા આવી ગયા એવું થયું. તો પછી જો વટાણા છે અને જો બીજી સબ્જી આપણે બધા ને બીજું જો બધું કટિંગ કર્યું છે. તો જો કોથમીર છે, મરચું છે, પછી આદુ અને લસણ છે, આ બધું છે. તો પહેલાં તો આપણે છે ને મિક્સરમાં પહેલાં તો ઝીણો ભૂકો કરવો પડશે. તો પહેલાં આપણે છે ને વટાણાને બધું લઈ લઈએ અને પછી બતાવું તમને. તો જો પહેલાં તો આપણે વટાણા તે નાખી દઈએ. તો જો આને ધોઈને જ મેં અગાઉ મૂકેલા હતા. સવારે તે ફોલીને ધોઈને મૂકી દીધા હતા. મેં કીધું બનાવતી વખતે બહુ ઝાઝું કામ ન રહે. તો પહેલાં આપણે જોતા પૂરતી વટાણા નાખી દઈએ અને હવે નાખી દઈએ જો મરચાં, આદુ, લસણ અને કોથમીર છે. તો આપણે બધું નાખી દઈએ અને હવે આને મિક્સરમાં દળી નાખીએ. હાલો જો આપણે મિક્સરમાં આવી રીતે ભૂકો કરી નાખ્યો છે અને થોડોક હજી ઝીણો કરવો તો હાલે. મને આવો દરદરો સારો લાગે એટલે આપણે એવો રાખ્યો છે. હવે નાખી દઈએ આપણે ચણાનો લોટ. એટલે ચણાનો લોટ નાખ્યો છે. હવે નાખી દઈએ ડુંગળી. હવે નાખી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું. તો લીલા મરચાં તો ઓલરેડી આપણે નાખેલા છે તીખાશ માટે એટલે હવે આમાં મરચું નથી નાખવાનું. અને હવે તમને બતાવું તમને જો અમારે બેન વાસણ બધા કર્યા છે હરખા ને રંબે છે. તો મારે જો રસોઈ બનાવી હોય તો અમારે બેનને આવું કરવા દેવું પડે અને પછી રસોઈ બને પછીનું મારે 1 કલાક બધું હરખું કરવામાં વયું જાય. તો આટલી મહેનત જોવે. તો મારી મહેનત માટે એક તો લાઈક કરી દેજો બધા. અને જો હવે આપણે છે ને જો હવે આપણે આને મિક્સ કરી અને નાની નાની ગોટીઓ કરી નાખીએ. તો હાલો વિડીયોમાં બધા બન્યા રહેજો. હાલો જો આપણે ગોટીઓ તૈયાર થઈ ગઈ છે અને જો આવી રીતે કરી છે અને આમાં જો પાણી નાખી દીધું છે અને હવે આપણે ગેસ ઉપર મૂકી દઈશું. તો અને આપણે તેલમાં નથી ચડવાની, આવી રીતે આપણે ઢોકળા બનાવીએ ને એ રીતે કરવાનું છે. તો જો વરાળથી બાફી નાખવાની છે. તો એટલા માટે જ કહેતી હતી કે આપણે એકદમ તે દેશી સ્ટાઇલમાં બનાવવાનું છે. કેમ કે વધારે પડતું આપણે તેલવાળું થઈ જાય તેલનું એટલે મને એવું નથી મજા આવતી. એટલે હું છે ને બને ત્યાં સુધી આપણે તેલ ઓછું જોવે એ પ્રમાણે બનાવું. તો કોફતા તો વધારે આપણે કેમ ઊંધિયામાં ગોઠવી હોય એ પ્રમાણે એ ગોટી કહો કે અથવા તો કોફતા કે બધું એક જ થઈ જાય. તો આપણે છે ને અને બાફવાના છે. બાફીને પછી શાક બનાવવાનું છે. તો વરાળે આપણે બફાઈ છે ત્યાં સુધીમાં આપણે ગ્રેવી પણ તૈયાર કરવા મળી. ને અત્યારે તો જો મારે તો આવી રીતે બનાવવાનું છે.
પણ જો તમારે તેલમાં તળી અને કોફતાનું શાક જોવું હોય તો કોમેન્ટ કરજો, આપણે એવી રીતે ક્યારેક બનાવીશું. અને આજ તો જો આપણે આવી રીતે વરાળે બાફીને બનાવું છું, પણ એ એક નંબર બને, કેમ કે એમાં ઓછું તેલ જોઈએ અને એક તો ટેસ્ટ મસ્ત આવે. વરાળે આપણે બાફેલા હોય કોફતા તો ટેસ્ટ એકદમ જોરદાર આવે. તો હાલો હવે આપણે જો ગ્રેવી માટે જો ડુંગળી અને ટામેટાને બધું તો તૈયાર કરી નાખ્યું છે. તો હવે આપણે ગ્રેવી બનાવવા મળીએ. હાલો તો પહેલાં આપણે નાખી દઈએ જીરું અને હવે નાખી દઈએ ડુંગળી. તો ડુંગળીને સરખી રીતે સળી નાખીએ. ડુંગળી સડે છે ત્યાં આપણે છે ને એક ગ્રેવી બનાવવાની છે મસાલાની. તો જો દહીં મેળવ્યું હતું આજે, તો એકદમ મસ્ત રીતે મળી ગયું છે. તો પહેલાં તો આપણે ઉપરલી મલાઈ વધારે નાખવાની છે, એટલે થોડીક મલાઈ વધારે લઈ લઈએ. જોઈને ખાવાનું મન થઈ જાય એવું મસ્ત જ રીતે મળ્યું છે, કેમ કે માપનું મેળવા નાખીએ એટલે સરસ જ થઈ જાય. તો એટલું દહીં લીધું છે. હવે આપણે એમાં મસાલા કરી નાખીએ. તો મસાલામાં જો હળદર નાખી છે, મસાલામાં જો હળદર નાખી છે. 1 ચમચી જીરું નાખી દઈએ, 1 ચમચી લાલ મરચું, આ સૂકું છે, હજી લસણવાળું નાખવાનું બાકી છે. તો 1 ચમચી એ નાખ્યું છે ને 1/2 ચમચી જેટલો ગરમ મસાલો નાખ્યો. અને હવે આપણે આને ચમચીથી મિક્સ કરી નાખીએ. આમાં નાખી દઈએ આપણે લસણવાળું મરચું અને આને પણ આપણે હરખું મિક્સ કરી નાખીએ. અને જો થોડુંક પાણી નાખ્યું છે, કેમ કે એકદમ દહીં જાડું હતું તો ઘાટી થઈ હતી, અને હજી જરૂર પડશે તો થોડુંક નાખવું પડશે. હાલો હવે આને મિક્સ કરી નાખું. હાલો જો આપણી ડુંગળી સડી રહેવા આવી છે, તો હવે આપણે નાખી દઈએ આ મસાલા. મસાલાને હરખો ડુંગળી પાકી જવા દઈએ. પણ તેલ છૂટું પડે ત્યાં સુધી આને મસ્ત રીતે પાકી જવા દઈએ. એકદમ સરસ પાકી જાય ત્યાં સુધી સડે છે. ત્યાં હવે આપણે આને જોઈ લઈએ, કેમ કે ઘણી વાર લાગી ગઈ છે. તો હા, એ તો મસ્ત સડી ગયા છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આને છે ને ઢાંકીને જ રહેવા દઈએ, કેમ કે ઠરી જશે તો પાછા કડક થઈ જાય. અને આ બાજુ જો આપણી ગ્રેવી ચડે છે એવી, અને જો આમાંથી પણ તેલ છૂટું પડવા મળે છે. એટલે હવે નાખી દઈએ આપણે ટામેટાં, અને ટામેટાને પણ આમાં ગ્રેવીમાં સડી જવા દઈએ એકદમ સરસ રીતે. તો આપણા ટામેટાં સડે છે. હવે નાખી દઈએ મીઠું, કેમ કે આપણે કોફતામાં તો નાખ્યું હતું પણ ગ્રેવીમાં હજી બાકી હતું, કેમ કે ગ્રેવી પ્રમાણે તો થોડુંક નાખવું પડે. તો મીઠું નાખી દઈએ, જેથી કરીને આપણા ટામેટાં પણ જલ્દી સડી જાય. અને હવે આપણે ટામેટાને સડી જવા દઈએ. લીધી છે તો આવી રીતે આને ભૂકો કરી અને નાખી દઈએ. અને ગ્રેવી જો એકદમ મસ્ત પાકી ગઈ છે. તો હવે નાખી દઈએ પાણી. તો આપણે કોફતા હજી શું છે થોડુંક, એટલે થોડુંક વધારે નાખવું પડે. અને હવે આપણે આને પાકી જવા દઈએ સરખી રીતે. પાણી પાકી જાય આપણું, પછી આપણે કોફતા નાખી દઈશું આમાં. તો હાલો તો જો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે નાખી દઈએ કોફતા અંદર. અને હવે આપણે કોફતાને થોડી વાર આમાં ચડવા દઈએ, જેથી કરી અને કોફતા થોડું ઘણું આમાંથી પાણી સૂકી લે તો એકદમ મસ્ત પોચા થઈ જાય.
અને ટેસ્ટ પણ ભળી છે અંદર. આ રીતે તૈયાર થઈ ગયું છે. અને જો સલાડમાં છે કાકડી અને રોટલો છે અને છાશ હજી જો આપે છે. તો જો જઈને ખાવાનું મન થઈ જાય એવું સરસ મજાનું શાક છે. જો ભાંગીને બતાવી દો તમને. જો સરસ મજાનું છે. તો હાલો બધા જમવા. અત્યારે જો બપોરનો ટાઈમ થઈ ગયો છે. તો હવે જમી લઈએ. જો છાશ ને બધું છે. હાલો હવે જમી લઈએ. મારા બેનને ઉતાવળ થઈ ગઈ છે. છાશ એને જ ખાવાનું હોય, બીજું કંઈ ન હોય. છાશ છાશ છાશ